બાવસર અને બે બે ભાઈ આમાં કેવી રીતે ભેળવવું તો તમને ખબર જ છે. જો પાણી થોડુંક થોડુંક કરી દેવાનું છે પહેલા ખાતર ઉપર. બાયો એનપીકે છે, ધ્યાન રાખજો કે કોઈ રાસાયણિક ખાતર નથી, એવું નથી. ખાસ ધ્યાન રાખો, બાયો હોય, ઓર્ગેનિક ખાતર હોય એની સાથે જ મેળવવાના છે. બાકી સાણિયા ખાતર આરે, રેતી આરે, કે એના ઓપ્શન ઘણા છે, પણ આપણે બાયો એનપીકે આરે મેળવવી છે. અને અત્યારે વરસાદિયું વાતાવરણ છે અને ઠંડુ હવામાન છે, એના કારણથી અત્યારે આમાં નાખી. હવે આને એક એક પડીકું આપણે ખોરાકની જે આનું આવે છે ક્રિએટિવનું જે સાથે એ સાથે આની અરે મિક્સ કરી દેવાનું છે. હવે જો આવી રીતે આ મિક્સ થઈ જાય અને આપણે આગોતરું આયોજન નાખવાનો મતલબ એટલો જ કારણ છે, વરસાદ આવે તો જે આપણે ફૂગ આવી જાય છે, સફેદ ફૂગ, કાળી ફૂગ અને મૂંડાના પ્રશ્ન ચાલુ થાય. એટલે આગોતરું આયોજન છે. અને બેક્ટેરિયા જે આ પ્રોડક્ટ છે નાખવામાં એવું છે, તમે ફૂગ જોયા પછી આનો ઉપયોગ કરવામાં થોડું એને રિકવરી કરવામાં વાર લાગશે, પણ એડવાન્સ તમે નાખી દેવો જરૂર નથી. અને નાખવાનો એનો મતલબ એવો થયો કે તમારા ખેતરની અંદર જરૂર નથી, પણ 35 દિવસ કે 25 દિવસની મગફળી વાવ્યા પછી થાય એટલે ફરજિયાત નાખવું ફરજિયાત છે. એનું કારણ એવું છે કે તમે ફૂગના રાઉન્ડમાં આવશો જ નહીં. ગમે તેવી ફૂગ છે, સફેદ ફૂગનું તો નામ જ નહીં રહે અને મૂંડાનો પ્રશ્ન નહીં આવે. એનું કારણ એવું છે કે જે વસ્તુના મૂંડાના જે કોસેટા થાય છે એને જ મારવાનું મેટકીલ કામ કરશે. જે અને આવ્યા પછી એને રિકવરી કરવી બહુ અઘરી વસ્તુ છે. પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવો પડે અને જમીનની અંદર નડે. અને અત્યારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે, નળશે નહીં. અને આમાં વરસાદ થાય એટલે એક્ટિવેટ થઈ જાય. અને અત્યારે આ જમીનની અંદર ભેજ ઘણો છે એટલે અત્યારથી એક્ટિવેટ થઈ જાય. એટલે અગાઉ નાખવાનું કારણ એટલું જ છે. એટલે આપણે દરેક ખેડૂત મિત્રોને એટલો આગ્રહ છે કે 25 થી 35 45 દિવસની મગફળી થાય એટલે તમારા સમય પ્રમાણે ભેજવાળું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ હોય એટલે નાખી દેવા હિતાવહ રહેશે. આવી રીતે પાછળથી ખાતી શરૂ કરી દેવાનું છે. અત્યારે તમે ભેજ વગરનું નાખો તો જો ફૂલ અત્યારે ભેજ દેખાય છે અને બધું જે ખાતર ને બધું રહ્યું ને બધું જો આમાં દટાઈ જાય. એટલે આવી રીતે વરસાદ નો એને કરો ને તો કાંઈ વાંધો નથી.